માત્ર પોતાની જાતને શોધવાની છે, બીજું બધું તો ગૂગલ પર છે જ ને. રાધે રાધે મિત્રો, હું વનિશા પટેલ. આજે એક નાનકડી સ્ટોરી સુંદર મજાના મેસેજ સાથે. એક વખત એક વર્ગ શિક્ષક પોતાના ક્લાસના બધા બાળકોને એક નિબંધ લખવાનું કહે છે. તે બાળકોને જણાવે છે કે તમારે મોટા થઈને જે બનવું છે તે વિષય પર નિબંધ લખો. હવે દરેક બાળકો પોતાના બાળ સહજ મને અને પોતાની કલ્પના શક્તિના આધારે અલગ અલગ નિબંધ લખે છે. હવે ક્લાસ પૂરા થયા બાદ આ વર્ગ શિક્ષક આ બધા પેપરને લઈને પોતાના ઘરે જાય છે અને ત્યાં આ પેપરને ચેક કરતા હોય છે. ત્યારે એક પેપર ચેક કરતાં કરતાં તેમની આંખમાંથી આંસુ આવી જાય છે. આ જોઈને તેમની બાજુમાં બેસેલા તેમના હસબન્ડ તેમને પૂછે છે કે શું થયું, તું કેમ રડે છે? ત્યારે આ જે ટીચર હોય છે તે જણાવે છે કે આ બાળકે જે લખ્યું છે ને તે વાંચીને હું રડું છું. ત્યારે એના હસબન્ડ પૂછે છે કે એવું તો શું લખ્યું છે કે તું રડે છે? ત્યારે જે શિક્ષકો છે તે જણાવે છે કે આ બાળકે લખ્યું છે કે મારે મોટા થઈને મોબાઈલ બનવું છે. એને લખ્યું છે કે હું જ્યારે પણ ઘરે જાઉં છું ને ત્યારે મારા બા, દાદા, મમ્મી, પપ્પા, મારી બહેન બધા જ ફોનમાં જ રચ્યા પચ્યા હોય છે. કોઈની પાસે મારી માટે ટાઈમ જ નથી હોતો. માટે મારે મોટા થઈને ફોન બનવું છે, મોબાઈલ બનવું છે, જેથી કરીને જ્યારે પણ હું મોબાઈલ બનું ને તો બધા મને જ પ્રેમ કરે, આખો દિવસ બધા મારી પાછળ જ હોય. આ સાંભળી અને જે હસબન્ડ હોય છે ને તે કહે છે કે એવા તો કેવા માતા પિતા છે કે પોતાના બાળકને ટાઈમ જ નથી આપતા, શું નામ છે એ બાળકનું? ત્યારે જે ટીચર હોય છે ને એ ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. ત્યારે જે એના હસબન્ડ હોય છે કહે છે કે એવો તે કોણ વિદ્યાર્થી છે કે તેનું નામ વાંચીને તું આટલું બધું રડે છે? ત્યારે જે વર્ગ શિક્ષક હોય છે તે જણાવે છે કે આ વિદ્યાર્થી બીજું કોઈ નહીં, આપણો જ દીકરો છે જે મારા ક્લાસમાં ભણે છે. ખરેખર મિત્રો, આપણે બધા ફોનમાં દુનિયા શોધવાના ચક્કરમાં આપણી જે ખરી દુનિયા છે ને તેનાથી દૂર જતા જઈએ છીએ. આપણે એવું જ વિચારીએ છીએ કે આપણું બાળક ફોન ન જુએ, પણ ક્યારેય એ કોશિશ નથી કરતા કે આપણે ફોનથી દૂર રહીએ. ફોનના રંગે આપણે એટલા બધા રંગાઈ ગયા છે ને કે આપણે આપણા બાળકને એ નશામાં ધકેલીએ છીએ અને પછી ઈચ્છા રાખીએ છીએ કે આપણું બાળક ફોન ન જુએ. મિત્રો, આ સ્ટોરી ખૂબ નાની છે, પરંતુ તેની પાછળનું જે તાત્પર્ય છે ને તે ખૂબ મોટું છે અને ખૂબ ગંભીર સમસ્યા છે. આ બાબત પર વિચાર જરૂરથી કરજો. રાધે રાધે.